ડીએસપી બનવાના 10 વર્ષ પછી મહાકુંભમાં પહોંચી, જ્યાં પર તલાકી પતિ ભીખ માંગી રહ્યો હતો. આ ઘટનાની પાછળનું રહસ્ય શું છે તે તમે વિડીયો જોઈને જ સમજી શકશો. આ વાર્તા બિહારના એક નાના ગામથી શરૂ થાય છે, જ્યાં સંગીતા નામની એક ગરીબ મધ્યમ વર્ગની પરિવારની કન્યા રહેતી હતી. તેની માત્ર 12 વર્ષની વયે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેનું બાળ લગ્ન કરાવવામાં આવ્યું હતું, કારણ કે બિહારના ઘણા ગામોમાં આજે પણ બાળ લગ્નની પરંપરા ચાલુ છે. કહેવાય છે કે જે લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે, જેઓ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા છે, તેઓ પોતાના બાળકોના ઓછી ઉંમરે લગ્ન કરી દે છે. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે તેઓને ફરી પાછા લગ્ન બંધનમાં બાંધી દેવામાં આવે છે. તે જ રીતે 12 વર્ષની ઉંમરે સંગીતાના પણ બાળ લગ્ન કરી દેવામાં આવ્યા હતા. હવે તે ભલે પોતાના ઘરમાં રહેતી હતી, પરંતુ 18 વર્ષની ઉંમર થતાં જ તેને પોતાના સાસરિયામાં જવાનું હતું. ન તો તે પોતાની મનપસંદ ન કોઈ પુરુષને પસંદ કરી શકતી હતી, અને ન જ કોઈ મોટું સપનું જોઈ શકતી હતી કે તે જીવનમાં કંઈ કરી શકે. પરંતુ સંગીતા અભ્યાસમાં ખૂબ સારી હતી. બાળપણમાં જ તેને પોતાની દરેક પરીક્ષામાં ઉત્તમ અંક મેળવ્યા હતા, જેના કારણે શાળાના શિક્ષકો પણ કહેતા હતા કે આ કન્યા મોટી થઈને ચોક્કસ કંઈક મોટું કરી બતાવશે. પરંતુ બિહારના આ નાના ગામમાં લોકોની સમજ ખૂબ જ સંકુચિત હતી. તેઓ કન્યાઓને વધુ અભ્યાસ કરાવવા નહોતા દેતા. તેઓ હંમેશા તેઓની 6 થી 7મી સુધી ભણાવીને ઘરકામના કાર્યો શીખવી દેતા હતા, કારણ કે તેઓની માનસિકતા એવી હતી કે કન્યાઓ ભણીને શું કરશે? તેઓને તો આગળ જઈને પોતાના પતિનું ઘર સંચાલવાનું જ હોય, તો પછી તેઓ ભણવાનો શો અર્થ? આ જ વિચાર સંગીતાના માતા પિતાનો પણ હતો. સંગીતાના પિતા એક ગરીબ વ્યક્તિ હતા, જેમણે પોતાના જૂના મિત્રના દીકરાની સાથે સંગીતાના બાળ લગ્ન કરી દીધા હતા. તેઓ હંમેશા તેને કહેતા હતા કે તમારે લગ્ન થઈ ગયા છે, 18 વર્ષની ઉંમરે તમારે સાસરિયામાં જવાનું છે. ત્યાં સુધી આ ઘરમાં જીવન જીવો, કોઈ મોટું સપનું જોવાની જરૂર નથી. તમારે માત્ર ઘરકામ સંભાળવાના કૌશલ્ય આવડવા જોઈએ. પરંતુ જેમ જેમ સંગીતા મોટી થઈ રહી હતી, તેના મનમાં બદલાતા સમયને કારણે ઘણા વિચારો બદલાઈ રહ્યા હતા, કારણ કે તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેના શિક્ષકો હંમેશા તેને કહેતા હતા કે તમારે જીવનમાં કંઈક કરવું જોઈએ, મોટું અધિકારી બનવું જોઈએ. ઘણીવાર તેણે પોતાના માતા પિતાને કહેવા માંગ્યું કે તે એક મોટી અધિકારી બનવા ઈચ્છે છે, શહેરમાં જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે. તેની અંદર ઉમંગ હતી કે તે કંઈક કરી બતાવવા ઈચ્છે, પરંતુ તેની અંદર આ બધું કહેવાની હિંમત નહોતી, કારણ કે ગામના લોકો આ બાબતોમાં ખૂબ જ કઠોર હોય છે. સાથે જ કોઈ પણ નિર્ણય પંચાયત વિના નહીં લેવાય. તેથી સંગીતાએ પોતાની ખુશીઓને પોતાની અંદર જ દબાવી દીધી અને પોતાના સપનાઓને ચૂર-ચૂર કરી નાખ્યા. જ્યારે તે 17 વર્ષની થઈ ત્યારે માત્ર 1 વર્ષ બાકી હતો સસુરાળ જવાનો. પરંતુ તેના જીવનમાં કંઈક સારું બન્યું, જેથી તેની અંદર એક આશા જાગી કે તે જીવનમાં ચોક્કસ કંઈક કરી શકશે. 12 વર્ષની ઉંમરે સંગીતાનો જે પુરુષ સાથે બાળ લગ્ન કરાવવામાં આવ્યા હતા, તેનું નામ રમેશ હતું, અને તે સરકારી શાળામાં ચપરાસી તરીકે કાર્યરત હતો. બંને વચ્ચે વાત થઈ અને સંગીતાએ રમેશને કહ્યું કે તે આગળ ભણવા ઈચ્છે છે. તેણે પૂછ્યું કે શું તમે મને ભણવા દેશો? કારણ કે મારા માતા પિતા નથી ઈચ્છતા કે હું આગળ વધું. તેઓની સોચ એવી છે કે હું ઘરમાં રહીને રસોઈ ઘર સંભાળું, પરંતુ હું એક મોટી અધિકારી બનવા ઈચ્છું છું. હું તમારું અને મારા માતા પિતાનું નામ રોશન કરવા ઈચ્છું છું. તે સમયે રમેશે વિચાર્યું કે અત્યારે હા પાડી દઈશ, પાછળથી જોઈ લઈશ. રમેશે તે સમયે સંમતિ આપી અને કહ્યું, તમે એકવાર મારા ઘરે આવો, અમે બધું સંભાળી લઈશું. 18 વર્ષની ઉંમરે સંગીતાને ભવ્ય રીતે લગ્ન કરાવીને સસુરાળ મોકલવામાં આવી. ત્યારબાદ તે પોતાના સાસુ સસરાનું ધ્યાન રાખવા લાગી અને સઘળી પારિવારિક જવાબદારીઓને ખૂબ સારી રીતે નિભાવવા લાગી, કારણ કે તેના ઘરવાળાઓ તેને સારા સંસ્કાર આપીને ઘરકામમાં કુશળ બનાવીને મોકલ્યા હતા. પરંતુ જેમ જેમ દિવસો વીતતા જતા હતા, સંગીતાની અંદર કંઈક કરી બતાવવાની ઈચ્છા જાગૃત થઈ રહી હતી. તે કેવળ ઘરમાં રહીને જીવન નહોતી વિતાવવા ઈચ્છતી, તે કંઈક મોટું કરવા ઈચ્છતી હતી.
એક દિવસ તેણે ફરી રમેશ સાથે વાત કરી કે શું હવે હું અભ્યાસ કરી શકું, પરંતુ રમેશ પોતાના વચનથી પાછો હટી ગયો. તેણે કહ્યું, અમારા ઘરમાં કઈ વસ્તુની ઉણપ પડે? પૈસા તો ઘણા છે, જમીન જાયદાદ પણ છે. તમે ઘરમાં આરામ કરો અને મારા માતા પિતાની સેવા કરો. સંગીતાએ કહ્યું, લગ્ન પહેલા તમે મને મોટા મોટા વચનો આપ્યા હતા. આ વાત લઈને બંને વચ્ચે બહસ શરૂ થાય છે અને જે ધીરે ધીરે એક મોટી લડાઈમાં બદલાઈ ગઈ. આ ઘટના પછી હંમેશા તેઓના વિચારો મળી ન શકતા હતા અને તેઓ એકબીજાની નજીક પણ નહોતા આવી શકતા. આ અંતર ધીરે ધીરે વધતું જ ગયું. હવે એવી સ્થિતિ આવી ગઈ હતી કે રમેશ સંગીતા પર હાથ ઉઠાવવા લાગ્યો હતો અને પોતાના માતા પિતાની સામે તેને અપમાનિત પણ કરવા લાગ્યો હતો. પરંતુ સંગીતા પાછળ હટવાની નહોતી. તે કંઈક મોટું કરીને બતાવવા ઈચ્છતી હતી અને તેને ખબર હતી કે તે કંઈ પણ કરી શકે છે, પરંતુ તેને આ સમાજના બંધનોથી મુક્ત થવાનું હતું. રમેશ રોજ ખેતર પર કામ કરીને આવતો હતો અને પોતાના ગુસ્સાઓનો સગળો ભાર રાત્રે સંગીતા પર ઉતારી દેતો. સ્થિતિ ધીરે ધીરે બગડતી જતી હતી અને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું જે સંગીતાએ કર્યું તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે, પરંતુ તમને તેના પર ગર્વ પણ થશે, કારણ કે આવો નિર્ણય ફક્ત એક કઠોર અને આત્મિક વિશ્વાસથી ભરેલી મહિલા જ લઈ શકે છે, જેને ખરેખર પોતાના સપનાની ચિંતા હોય. એક નાના ગામમાંથી બહાર નીકળીને તેણે કઈ રીતે એટલો મોટો ઇતિહાસ રચ્યો કે આ વાર્તા સૌ માટે પ્રેરણા બની ગઈ. તે આગળ વિડીયો જોઈને ખાતરી થઈ જશે. તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો તમે પણ સંગીતાનો હૈયો ગમે તો આ વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તેની ભાવનાઓને સલામ કરવી જ પડે. રાત્રે સંગીતાએ એક નોંધ લખી, જેમાં તેણે પોતાના પતિને કહ્યું કે 12 વર્ષની ઉંમરે ભલે તમારી સાથે મારું લગ્ન થઈ ગયું હતું, પરંતુ મારા સપના તે સમયથી આજ સુધી જીવંત છે. હું બાળપણથી જ મોટી અધિકારી બનવા ઈચ્છતી હતી, પરંતુ ક્યારેય મારા માતા પિતાને કહી શકી નહીં. તમારામાં મેં એક મિત્ર જોયો અને તેમને પોતાનું માનીને મેં મારા સપનાની વાત કરી. ત્યારે તમે મને સાથ આપ્યો. ત્યારે મને લાગ્યું કે મને એક સારો જીવન સાથી મળ્યો છે, પરંતુ સમય સાથે તમે પણ મારી સાથે છળ કર્યો. હવે મારો આ દુનિયામાં કોઈ પર પણ વિશ્વાસ નથી. હવે હું પોતાના દમ પર કંઈક મોટું કરીને બતાવવા ઈચ્છું છું. તેથી આ ઘર છોડીને જઈ રહી છું. મને શોધવાનો પ્રયાસ કરશો નહીં. એક દિવસ ખૂબ જ મોટી અધિકારી બનીને પાછી આવીશ. રાહ જોઈ શકો છો તો જોઈ લેજો. આમ પણ તમે મારું ઘણું અપમાન કર્યું છે, પરંતુ પતિવ્રતા હોવાને કારણે હું હંમેશા તમારી સલામતી અને પ્રગતિ માટે પ્રાર્થના કરતી રહીશ. આ નોંધ લખ્યા બાદ સંગીતા રાત્રે કોઈને પણ કંઈ કયા વગર ચૂપચાપ ઘરમાંથી નીકળી ગઈ. સંગીતા દિલ્હી માટે રવાના થઈ, કારણ કે તેને ખબર હતી કે મોટા અધિકારી બનવા માટે સૌ પ્રથમ કોઈ પણ રીતે એક નાની મોટી ડિગ્રી મેળવવી પડશે અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવી પડશે. આ રીતે જ તે ડીએસપી જેવી મોટી અધિકારી બની શકે. હવે કોઈ પણ સંજોગોમાં સંગીતા પાછળ વળીને જોઈ શકતી નહીં, કારણ કે તે પોતાના પરિવારને છોડીને આવી હતી. અહીંથી નિષ્ફળ થઈને પાછું ફરવું તેના માટે ખૂબ જ શરમજનક હતું. તેથી કોઈ પણ કિંમતે તેને જીવનમાં કંઈક કરી બતાવવાનું હતું. જ્યારે તે દિલ્હી પહોંચી ત્યારે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે બધું જ તેની અપેક્ષાઓ કરતા અલગ હતું. તેને લાગ્યું હતું કે તે ત્યાં જઈને બધું સંભાળી લેશે, પરંતુ ત્યાં ઘણા વિદ્યાર્થીઓ કેટલાય વર્ષોથી યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. સૌપ્રથમ તેણે બીએ માટે ખાનગી ફોર્મ ભર્યો અને એક કોલેજમાંથી બીએ કરવા લાગી અને આ 3 વર્ષના ગ્રેજ્યુએશન દરમિયાન તેણે પોતાના યુપીએસસીનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ સિલેક્શન મેળવવા માટે તેણે એક મોટા કોચિંગ સંસ્થાનમાં પ્રવેશ લેવો ખૂબ જ જરૂરી હતો. પૈસાની તકલીફ હતી, કારણ કે તેની પાસે બિલકુલ પણ પૈસા નહોતા. તે એક ઘરમાં જઈને ઘરેલું કામ કરવા લાગી. તેને સવાર અને સાંજે 4-5 ઘરોમાં ઝાડુ પોછો કરવો પડતો, જેથી તેને 10,000 રૂપિયા મહિને મળતા. આ પૈસાથી તે યુપીએસસીની તૈયારી કરી રહી હતી. તેણે એક કોચિંગ સંસ્થાનમાં પ્રવેશ લીધો. સવારે અને રાત્રે તે કામમાં પ્રવૃત્ત રહેતી.
તેથી તે પૂરો દિવસ તે મન લગાવીને અભ્યાસ કરતી. તેને વિશ્વાસ હતો કે તેના ધૈર્યનું ફળ તેને ચોક્કસ મળશે. હવે તેની પાસે BA ની ડિગ્રી હતી, પરંતુ UPSC ની પરીક્ષા તેના માટે ખૂબ જ અઘરી સાબિત થવાની હતી, કારણ કે તે એક નાના ગામના મધ્યમ વર્ગ પરિવારની પુત્રી હતી. ઘણા સંસ્થાઓએ તેને ખૂબ સારી રીતે તૈયાર કર્યા. રાત દિવસ એક કરીને પરસેવો વહાવીને તેણે મહેનત કરી. ઘણા દિવસો સુધી તે યોગ્ય રીતે ઊંઘી પણ નહોતી. ઘણા દિવસો સુધી તેણે કંઈ ખાધું નહોતું. UPSC ને લઈને તેનામાં અનેક લાગણી હતી, છતાંય પ્રથમ વર્ષે તેનું ચયન થઈ શક્યું નહીં. આ જોઈને સંગીતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેના માતા પિતા અને પતિના ડરામણા ખ્યાલ તેના મનમાં આવવા લાગ્યા. તેને લાગી રહ્યું હતું કે હવે તે અંતે શું કરશે. જો તે આ નિરાશા સાથે પોતાના ગામ કે પતિ પાસે ગઈ તો તેઓ તેની જિંદગી વધુ ખરાબ કરી નાખશે. તે જ સમયે એક કન્યા સંગીતા પાસે આવી અને તેને પ્રેરણા આપતા કહ્યું કે પ્રથમ પ્રયાસમાં જ તમે ખૂબ સારા ગુણ મેળવ્યા છે, તમારે ડરવાની જરૂર નથી. કન્યાએ તેને સમજાવ્યું કે UPSC જેવી પરીક્ષામાં નિષ્ફળતા સામાન્ય છે અને જે લોકો સફળતાની ઊંચાઈઓ પર પહોંચે છે તેઓ પણ ઘણીવાર નિષ્ફળ થાય છે. તેણે સંગીતાને ઉત્સાહિત કર્યો કે તે પોતાના લક્ષ્ય પ્રત્યે દ્રઢ રહે અને ફરીથી તૈયારી શરૂ કરે. જો તમે આગામી વર્ષે ફરીથી મન લગાવીને પ્રયાસ કરશો તો શક્ય છે કે UPSC પાસ કરી શકો. હું છેલ્લા 4 વર્ષથી તૈયારી કરી રહી છું, પણ હજુ તમારા સ્તર સુધી પહોંચી નથી. જ્યારે તમે 1 વર્ષમાં આટલું સારું કરી શકો છો તો આગામી વર્ષે તમે ચોક્કસ ક્લિયર કરી લેશો. તેના આ શબ્દો સાંભળીને સંગીતાને હૈયું મળ્યું. તેનામાં ફરીથી એક જ્વાળા પ્રગટી અને તેણે વિચાર્યું કે હવે ઘરે જઈને કોઈ અર્થ નથી. હવે સમય છે તે વચન પૂરું કરવાનું જે તેણે પોતાના પતિને આપ્યું હતું કે તે DSP અધિકારી બનીને જ ઘરે પાછી આવશે. સંગીતાએ ફરીથી હૈયા જોડ્યા, લોકોના ઘરોમાં જઈને સવાર સાંજ કામ કર્યું અને દિવસમાં UPSC ની તૈયારી માટે જીવન સમર્પિત કર્યું. રાત દિવસ એક કરીને તેણે અભ્યાસ કર્યો અને આગામી વર્ષે ફરીથી UPSC ની પરીક્ષા આપી. કહે છે ને, કિસ્મત ચાહે તો કેટલું પણ રડાવે, પણ આપણી સાચી લાગણી અને હૈયા સામે બદકિસ્મત પણ સૌભાગ્યમાં બદલાઈ જાય. આ જ બન્યું સંગીતાની સાથે. આ વખતની UPSC ની પરીક્ષામાં તેણે પૂરા દેશમાં ખૂબ સારી રેન્ક મેળવી. તે જ રેન્કના આધારે તેને DSP નો હોદ્દો સોંપવામાં આવ્યો, જે તેના માટે એક મોટું સ્વપ્ન હતું. આ હોદ્દો મળ્યા બાદ અને તેની પાસે સત્તા હતી. હવે તે વધુ હૈયાળી બની ગઈ હતી, કારણ કે તેનું બાળપણનું સપનું પૂરું થઈ ચૂક્યો હતો. હવે સમય હતો પોતાના જીવનને નવી દિશા આપવાનો અને તે સૌને બતાવવાનો કે જો ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય. તે વચનને સાકાર કરવા જે તેણે પોતાના પતિને આપ્યું હતું. જ્યારે સંગીતા પોતાના સસુરાળ પહોંચે છે ત્યારે ત્યાંનો દરવાજો બંધ પડ્યો હતો. તેણે આસપાસના લોકોને પૂછ્યું કે રમેશ અને તેનો પરિવાર ક્યાં ગયો. કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓ અચાનક ઘર ખાલી કરીને કોઈ અન્ય જગ્યાએ ચાલ્યા ગયા છે. તેઓના જીવનમાં કોઈ મોટી મુસીબત આવી હતી, પણ વાસ્તવિકતા કોઈને ખબર નહોતી. ત્યારબાદ સંગીતા પોતાના ગામમાં ગઈ, જ્યાં ગામની પ્રથમ મહિલા DSP અધિકારી તરીકે તેનું સૌએ ઘણા સન્માન અને ગૌરવ સાથે સ્વાગત કર્યું. ગામવાળાઓની નાની સમજમાં એક મોટો ફેરફાર આવ્યો, કારણ કે તેઓએ જોયું કે જે ગામમાં કન્યાઓને 6થી 7મી ધોરણ પછી ભણવાની મંજૂરી નહોતી આપવામાં આવતી, ત્યાંની જ એક પુત્રીએ આટલો મોટો હોદ્દો મેળવ્યો. આ પૂરા ગામ માટે, તેના માતા પિતા માટે અને ખાસ કરીને સંગીતા માટે આ ગૌરવનો વિષય હતો. તેના માતા પિતાને પોતાની જૂની સમજ અને ભૂલો પર ઊંડો પસ્તાવો થયો. તેઓ પોતાની પુત્રીમાં સંતાયેલા અધિકારીને ક્યારે ઓળખી શક્યા નહીં. તેઓની પૂરી સમજ ફક્ત લગ્ન સુધી જ સીમિત રહી. પણ આજે લગ્નનો પ્રશ્ન પાછળ રહી ગયો હતો. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો હતો કે DSP મેડમના પતિ રમેશ ક્યાં છે, કારણ કે તેઓના ઘર પર તાળું લાગેલું હતું. આ રહસ્ય આવનાર સમયમાં ઉગાડી પાડવાનું હતું. આ વચ્ચે પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2025 થી મહાકુંભનું આયોજન શરૂ થવાનું હતું. લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા હતા. અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે લગભગ 10 કરોડ લોકો પ્રયાગરાજ પહોંચી શકે છે. આટલી વિશાળ અને અપ્રત્યાશિત ભીડને નિયંત્રિત કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે દેશભરના ખૂણે ખૂણેથી કુશળ અને ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા માટે પ્રયાગરાજમાં બોલાવ્યા.
આ વખતે ઘણી આધુનિક AI તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી ભીડ પર નજર રાખી શકાય અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. અલગ અલગ વિસ્તારોમાંથી વિશેષજ્ઞ અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા. સંગીતા, જે પોતાના ક્ષેત્રમાં લાંબા સમયથી પોતાની ઈમાનદારી અને ઉત્કૃષ્ટ કાર્ય માટે જાણીતી હતી, તેણે પ્રયાગરાજ મહાકુંભમાં ડ્યુટી માટે આમંત્રિત કરવામાં આવી હતી. તેનું કાર્ય ફક્ત પોલીસ કર્મીઓનું નેતૃત્વ કરવાનું જ નહીં, પરંતુ ભીડને નિયંત્રિત કરવાનું, સુરક્ષા જાળવવાનું અને ભગદાડ જેવી સ્થિતિથી બચાવ કરવાનું પણ હતું. સંગીતાના મનમાં સનાતન ધર્મ અને પરંપરાઓ પ્રત્યે ઊંડી આસ્થા હતી, તેથી પ્રયાગરાજ મહાકુંભમાં ડ્યુટી માટે બોલાવવામાં આવ્યા હોવાથી તે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ તેને એટલું પણ ખ્યાલ નહોતો કે આ મહાકુંભ દરમિયાન તેના જીવનની સૌથી મોટી ઘટના બનવાની હતી. આ ઘટનાથી ફક્ત સંગીતાનું જ નહીં, પણ તેના આસપાસના લોકોના જીવનમાં પણ પૂર્ણ ફેરફાર થવાનો હતો. આગળ તમને ખબર પડશે કે જ્યારે સંગીતા મહાકુંભે પહોંચી ત્યારે ડીએસપી તરીકે પોતાના કચેરીમાં બેસીને પૂર્ણ નિષ્ઠાથી પોતાની ડ્યુટી બજાવી રહી હતી. પરંતુ તે માત્ર બેસીને આદેશ આપવામાં વિશ્વાસ નહોતી રાખતી. પોતાની જવાબદારીઓને વધુ નજીકથી સમજવા અને જોવા માટે તેણે એક પોલીસ દળને પોતાની સાથે લઈને કુંભ મેળામાં પ્રવાસ શરૂ કર્યો. સંગીતા પોતે જોવા ઈચ્છતી હતી કે લોકો વ્યવસ્થાઓને તોડી તો નથી રહ્યા ને, ગંગા નદીને પ્રદૂષિત તો નથી કરી રહ્યા ને, કે કોઈ અસામાજિક તત્વ મેળામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યો ને. તે દરેક વસ્તુઓને પોતાની આંખોથી જોવા ઈચ્છતી હતી. ફેરફાર દરમિયાન તેની નજર અચાનક એક વ્યક્તિ પર પડી, જેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. તેના કપડાં ફાટેલા હતા, ચહેરો ગંદો અને મેલો તે લોકોની વચ્ચે ભીખ માંગી રહ્યો હતો. પ્રથમ તો સંગીતાએ તે વ્યક્તિ પર ખાસ ધ્યાન આપ્યું નહીં, પણ જ્યારે તેની નજર તેના નામ પર પડી ત્યારે તે ચોંકી ગઈ. વાસ્તવમાં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સંગીતાનો પતિ રમેશ હતો. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે રમેશ, જે કદી તેનો જીવન સાથી હતો, આજે આ હાલતમાં કેમ હતો? તે કુંભ મેળામાં ભીખ કેમ માંગી રહ્યો હતો? સંગીતા તરત જ રમેશ પાસે ગઈ. જ્યારે રમેશે સંગીતાને વર્દીમાં જોઈ ત્યારે તેની ચેતના ઉડી ગઈ. તેની આંખોમાં શર્મ અને પસ્તાવાના આંસુ હતા. તે ગભરાઈને કંપવા લાગ્યો અને તેની સ્થિતિ વધુ દયનીય લાગવા લાગી. તે પ્રથમ જમીન પર બેઠો હતો, પણ સંગીતાને સામે પોતાને સંભાળતા અચાનક ઊભો થઈ ગયો. સંગીતાની સામે જોઈને રમેશની આંખોમાં ખુશી અને પસ્તાવાના આંસુ આવી ગયા. તે બોલ્યો, તું મારી સંગીતા છે? તે જે કહ્યું હતું તેને સાચું કરી બતાવ્યું. મને તારા પર ગર્વ છે. તે કહેતા તેને સંગીતાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ કર્મીઓએ તેને પાગલ સમજીને ધક્કો દઈને ફેંકી દીધો. સંગીતાએ તરત જ તેમને રોકતા કહ્યું, રૂકો, આ મારો પતિ છે. હું પાછલા કેટલાય વર્ષોથી તેમને શોધી રહી હતી. ભલે તેમણે મને મનોમન તલાક આપી દીધો હતો, પણ જ્યારે હું તેમને છોડીને ગઈ હતી ત્યારથી હું છૂટાછેડા મહેસૂસ કરી રહી હતી. છતાંય મેં તેમને કદે ભૂલ્યા ન હતા, કારણ કે મેં તેમને વચન આપ્યું હતું કે એક દિવસ ડીએસપી બનીને જરૂર પાછી આવીશ. પરંતુ મેં ક્યારે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મને મારા પતિ મહાકુંભમાં ભિખારીના રૂપમાં મળશે. આ સાંભળીને ત્યાં ઉભેલા બધા પોલીસ કર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિશ્વાસ નહોતો આવતો કે તેમને ડીએસપી મેડમના પતિ આટલા વર્ષો બાદ આ પરિસ્થિતિમાં મળશે. આ દ્રશ્ય ખરેખર ભાવુક અને ચોંકાવનારું હતું. સંગીતાએ રમેશને પૂછ્યું કે આખરે તમારી આવી હાલત કેમ થઈ? અમારું ઘર પરિવાર કેમ વિખૂટું પડી ગયું? બધું કઈ રીતે કેમ બરબાદ થઈ ગયું? રમેશે માથું ઝુકાવીને સત્ય કહેવાનું શરૂ કર્યું. મેં સૌપ્રથમ મારા કરેલા વચનોથી મોઢું ફેરવી લીધું. તમારી સાથે ઝઘડો અને ઝઘડા કરવા મારી આદત બની ગઈ હતી. તમે અમારા પરિવારને સંભાળતા હતા, સુખ અને સૌભાગ્યનો માહોલ બનાવી રાખતા હતા. રમેશે ભાવુક થઈને કહ્યું કે તમે અમારા ઘરની લક્ષ્મી હતા. તમારા રહેવાથી અમારો પરિવાર એકજૂટ હતો અને ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિ બની રહેતી હતી. પરંતુ જ્યારે મેં મારા ગુસ્સા અને અહંકારમાં અત્યાચાર કરવાનું શરૂ કર્યું, જ્યારે તમારા ઉપર હાથ ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારથી જ આપણી દુર્ગતિ શરૂ થઈ ગઈ. જ્યારે તમે એક નોટ લખી અમારા ઘરમાંથી ચાલ્યા ગયા, ત્યાં દિવસથી અમારા જીવનમાં અંધકાર છવાઈ ગયો.
મેં તમને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તમે ક્યાંય મળ્યા નહીં. તમારા જવાબ બાદ એવો અનુભવ થયો જાણે ઘરમાંથી સાક્ષાત લક્ષ્મી રૂઠી ગઈ હોય, મારી કિસ્મત મારાથી છીનવાઈ ગઈ હોય. તમારા જવાબ બાદ એક ભયાનક અકસ્માત માં મારા માતા પિતાનું અવસાન થઈ ગયું. હું ઘરમાં એકાકી પડી ગયો હતો અને આ એકાકીપણામાં અને ગંભીર દુઃખે મને અંદરથી તોડી નાખ્યો. ડિપ્રેશનમાં આવીને મેં નશાની લત પકડી અને નશામાં પાગલ થઈને મેં બધું ગુમાવી દીધું જે કદી આપણું હતું. ધીમે ધીમે મેં મારી સુવર્ણ જમીન પણ વહેંચી નાખી. કર્જ એટલું વધી ગયું હતું કે મને મારું ઘર પણ વહેંચવું પડ્યું. રમેશે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે હું રસ્તાઓ પર આવી ગયો છું. મારી સ્થિતિ ધીમે ધીમે અને વધુમાં વધુ ખરાબ થતી ગઈ. ભૂખ અને બેબસી અને એકાકીપણે મને તોડીને રાખી દીધો. મારી પાસે ના ઘર રહ્યું કે ના પૈસા રહ્યા અને અંતે મેં ભીખ માંગવાનું શરૂ કરી દીધું. સમય સાથે લોકો મને ભિખારી કહીને બોલાવા લાગ્યા. ત્યાંથી મને મારી સાચી હકીકતનો અનુભવ થયો. આજે હું આ મહાકુંભમાં એટલા માટે આવ્યો છું કે અહીંયા લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. મેં વિચાર્યું કે સંગમમાં સ્નાન કરી લઉં જેથી મારા પાપોમાંથી મુક્તિ મળે અને હું તમારી સાથે જે કર્યું તેનો પસ્તાવો કરી શકું. પરંતુ અહીંયા પણ હું માત્ર ભીખ માંગી રહ્યો છું. સંગીતા, તમારી સામે આજે હું ઘણો નાનો મહેસૂસ કરી રહ્યો છું. તમે જે પણ સંપૂર્ણ સ્વપ્ન જોયું હતું તે પૂરું કર્યું. તમે ઘણા મોટા બની ગયા અને હું મારી ગલતીઓને કારણે બરબાદ થઈ ગયો છું. મારી બધી ગલતીઓ માટે મને માફ કરી દો. રમેશની આ વાત સાંભળીને સંગીતાના હૃદયમાં હલચલ મચી ગઈ. તેણે પોતાના પતિની આ સ્થિતિ ઉપર દયા આવી અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. કારણ કે રમેશની સત્યતાને ન સિર્ફ તેના હૃદયે હચમચાવી નાખ્યું પરંતુ તેણે પોતાની ગલતીઓનો અનુભવ પણ કરાવ્યો હતો. સંગીતાએ વિચાર્યું અને કહ્યું કે કર્મો ઉપર આધાર રાખશો. રમેશ માથું ઝુકાવી દીધું. તેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તે સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યો હતો. પરંતુ સંગીતાની વાતોએ તેને ફરીથી જીવવાની આશા આપી. તેણે પોતાની ગલતીઓને સ્વીકાર્યા અને નક્કી કર્યું કે હવે એક નવી શરૂઆત કરશે. સંગીતાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, જો તમે ખરા મનથી બદલાવ લાવવાનો પ્રયાસ કરશો તો તમને આ જીવનમાં ફરી એક તક મળશે. આપણે બધા માનવ છીએ. આપણાથી તો ભૂલો થાય છે પરંતુ આપણે તે જ ભૂલોમાંથી કંઈક સારું શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. સંગીતાએ હંમેશા પોતાના હૃદયની સાંભળી અને પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે કઠિનાઈનો સામનો કર્યો. તેણે ક્યારે એ વિચાર્યું નહોતું કે સમાજ શું કહેશે અથવા લોકોની શું રાય હશે. તેણે પોતાની મહેનત અને સંકલ્પથી સાબિત કર્યું કે જો ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલ રસ્તાઓ સરળ બની જાય છે. તેણે ન માત્ર પોતાના જીવનનું લક્ષ્યને પૂર્ણ કર્યા પણ પોતાના પતિને પણ સાચા રસ્તે લાવવામાં મદદ કરી. તે જાણતી હતી કે પરિવારનો સાથ અને સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પોતાના પતિની પરિસ્થિતિને સુધારવા અને તેણે એક નવી શરૂઆત આપવાનો નિર્ણય સંગીતાએ પૂર્ણ નિષ્ઠા અને પ્રેમ સાથે લીધો. ધીમે ધીમે તેમનું જીવન ફરી સામાન્ય બન્યું. લોકો જોઈ રહ્યા હતા કે એક મહિલા પોતાની મહેનત અને વિશ્વાસથી પોતાના પતિ અને પરિવારને કેવી રીતે પુનઃ નિર્માણ કર્યું. તેણે સાબિત કર્યું કે જો સમાજ અને પરિવારનું સમર્થન મળે તો કોઈ પણ લડાઈ એકલા ન લડવી પડે. આપણે બધાએ પોતાના સ્વપ્નોની તરફ આગળ વધવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યોને નિભાવવાની પ્રેરણા લેવી જોઈએ. ભલે ને તે છોકરો હોય કે છોકરી, આપણે પોતાના ઊંડાણ ભરતા રહેવું જોઈએ. મિત્રો, આ વિડિયો એક અત્યંત સંદેશપૂર્ણ વાર્તા પર આધારિત હતો. આ વાર્તાથી આપણને એક મહત્વની શિક્ષા મળે છે કે જીવનમાં આપણને કદી હાર સ્વીકારવી ન જોઈએ અને કોઈ પણ ચુનૌતીઓનો સામનો કરવા માટે આપણે પોતાની મહેનત અને ઈરાદાઓને મજબૂત રાખવા જોઈએ. અને સાથે જ આ વાર્તાઓમાં સંબંધો અને પરિવારના મહત્વને પણ ઉજાગર કરે છે અને આપણને શીખવે છે કે સાચી દિશામાં વિચારીને આપણે પોતાના જીવનને વધુ સારું બનાવી શકીએ. આપણો ઉદ્દેશ્ય ન તો કોઈને દુખી કરવાનો છે અને ન તો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે. આપણો ઉદ્દેશ્ય ફક્ત જાગૃત કરવાનો અને સાવચેત કરવાનો છે જેથી આપ આવી પ્રેરક વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને આ સમાજમાં સકારાત્મક બદલાવનો ભાગ બની શકો. મિત્રો, આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ એક વાસ્તવિક ઘટના પર આધારિત વાર્તા છે અને આપણે માત્ર તેના નામ અને સ્થાન બદલીને તેને રજૂ કર્યું છે. જો આપને આ
આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો અને સાથે જ આપણે આવી વધુ પ્રેરક વાર્તાઓ સાથે જોડાયેલા રહી શકો. અને આ બધા દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં પણ રહો સુરક્ષિત રહો અને સાવચેત રહો. પોતાનો કિંમતી સમય આપવા બદલ આપનો ફરી એક વખત ધન્યવાદ. આપણે ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું.